चलो मित्रों 21 तमारे आना विस्तरण में x⁻n नो सहगुणक शोधवानो छे। You have to find multiple of x⁻n in the expansion of this term, right? तो આપણે એનું expansion કરીએ। જો 1 plus x into 1 minus x raised to n is equal to આનું expansion આમ થશે। જો કે 1 plus x into હવે આનું expansion થાય nc0 plus nc1 into minus x પછી plus nc2 into minus x raised to 2 પછી plus આમ ચાલ્યા કરે એમ પ્લસ એમ છેલ્લે આવશે લાસ્ટમાં આવશે NCN અને માઇનસ એક્સ રેસ ટુ એન। એની પહેલાંનું જે ટર્મ છે એ આમ આવશે કે NCN -1 અને માઇનસ એક્સ રેસ ટુ n -1 આમ આનું એક્સપાન્શન થાય। હવે તમારે જો x⁻n વાળું પદ બનાવવું હોય તો તમે જ્યારે આનું કમ્પ્લીટ એક્સપાન્શન કરો ત્યારે આ 1 જે છે આ 1 એ જ્યારે આની સાથે મલ્ટીપ્લાય થાય ત્યારે x⁻n વાળું પદ બને અને આ x જે છે એ જ્યારે આની સાથે મલ્ટીપ્લાય થાય ત્યારે x⁻n વાળું પદ બને। તો આપણે આમ કહી શકીએ કે x⁻n વાળા પદો x⁻n વાળા ટર્મ્સ છે એ જો આપણે લખીએ તો આ 1 ઇન્ટુ આ થશે NCN ઇન્ટુ માઇનસ x⁻n અને બીજું ટર્મ થાય આ x છે જ્યારે આની સાથે મલ્ટીપ્લાય થાય ત્યારે થાય NCN -1 અને ઇન્ટુ માઇનસ x⁻n પ્લસ n -1 માઇનસ x⁻n -1 ઇન્ટુ x આની સાથે મલ્ટીપ્લાય થશે તો એ x⁻n વાળા ટર્મ્સ બને। હજી આ જે x⁻n વાળા ટર્મ જે છે એને જો હું થોડુંક સાદું રૂપ આપું તો આ આમ થશે। આ NCN એટલે 1 થઈ જાય। આને આપણે આમ લખી શકીએ કે -1⁻n ઇન્ટુ x⁻n પછી પ્લસ આ NCN -1 એને તમે NC1 કહી શકો। NCR ઇઝ ઇક્વલ ટુ NCN -R એવું કહી શકાય અને આને તમે આમ લખી શકો -1⁻n -1 અને ઇન્ટુ x⁻n આ x⁻n -1 ને x⁻1 એટલે x⁻n થઈ જાય। અને હવે આમાંથી તમે જો x⁻n કોમન લઈ લ્યો તો અહીંયા વધશે -1⁻n પછી પ્લસ આ NC1 એટલે n થાય એટલે n ઇન્ટુ -1⁻n -1 તો x⁻n નો જે સહગુણક છે x⁻n નો સહગુણક મલ્ટીપલ એ આમ થયો કે -1⁻n અને પ્લસ n ઇન્ટુ -1⁻n -1 આ આપણો આન્સર છે। પણ એણે જે આન્સર આપ્યો છે એમાં આપણે એવું કરીએ કે આમાંથી -1⁻n આપણે કોમન લઈએ તો અહીંયા આવશે 1 પ્લસ n ઇન્ટુ -1⁻1 આનો આન્સર -1 થાય એટલે આ થઈ ગયું -1
રેસ ટુ n ઇન્ટુ આનો આન્સર -1 થાય એટલે 1 - n. તો આપણો આન્સર જે છે એ આ ઓપ્શન બી આવશે. તમે જુઓ એટલે તમારો આન્સર છે એ ઓપ્શન બી છે. ચલો મિત્રો, નંબર 22. સૌથી પહેલાં આપણે આ જે એક્સપાન્શન છે એ x² પ્લસ 1/bx રેસ ટુ 11 માં વ્યાપક પદ જનરલ ટર્મ એ થશે TR+1 ઇઝ ઇક્વલ ટુ આમ થશે કે 11CR ઇન્ટુ ax² રેસ ટુ 11 - r ઇન્ટુ 1/bx રેસ ટુ r. આને હજી આપણે જો થોડુંક સાદું રૂપ આપીએ તો આ આમ થશે કે 11CR ઇન્ટુ આ થશે a રેસ ટુ 11 - r, a રેસ ટુ 11 - r, પછી અપન b રેસ ટુ r, b રેસ ટુ r ઇન્ટુ x રેસ ટુ આ થશે 22 - 2r અને આ નીચે x રેસ ટુ r છે એટલે પાછું -r આમ થશે. આનું જનરલ ટર્મ આવું થાય. અને હવે મિત્રો તમારે એક્સની 7 ઘાતનો સહગુણક શોધવો છે, મલ્ટિપલ ઓફ x રેસ ટુ 7. તો તમારે જો અહીંયા x રેસ ટુ 7 બનાવવું હોય અહીંયા તો આનો આન્સર 7 થવો જોઈએ. એટલે હું આમ કહી શકું કે 22 - 3r ઇઝ ઇક્વલ ટુ 7. તો આનો મતલબ એમ થયો કે 3r ઇઝ ઇક્વલ ટુ 15, 3r ઇઝ ઇક્વલ ટુ 15. અને આનો મતલબ એમ થાય કે r ઇઝ ઇક્વલ ટુ 5. તો તમારે r ઇઝ ઇક્વલ ટુ 5 લેવું જોઈએ. અને તો પછી x રેસ ટુ 7 નો સહગુણક મલ્ટિપલ, તમારે મલ્ટિપલ આ ગણાય, આખું મલ્ટિપલ કહેવાય. તો એમાં r ઇઝ ઇક્વલ ટુ 5 મૂકી દેવું જોઈએ એટલે એ આવશે 11C5 ઇન્ટુ a રેસ ટુ 11 - 5 એટલે કે 6 અપન b રેસ ટુ 5. આ એનો સહગુણક થયો મલ્ટિપલ. આને આપણે રાખી મૂકીએ. હવે મિત્રો તમારે આનું સાદુરૂપ વિચારવાનું છે. તો એમાં આપણે આમ બોલીએ કે ax -1/bx² રેસ ટુ 11 માં વ્યાપક પદ જનરલ ટર્મ, આનું વ્યાપક પદ થશે TR+1 ઇઝ ઇક્વલ ટુ 11CR ઇન્ટુ ax રેસ ટુ 11 - r ઇન્ટુ -1/bx² રેસ ટુ r આમ થશે. અને હવે આને જો આપણે થોડુંક ગોઠવણ કરીએ તો આમ થશે કે 11CR ઇન્ટુ a રેસ ટુ 11 - r ઇન્ટુ -1 રેસ ટુ r, -1 રેસ ટુ r અને અપન b રેસ ટુ r અને ઇન્ટુ x રેસ ટુ 11 - r અને આ થશે નીચે 2r એટલે -2r. જે નીચે છે ને એટલે ઉપર લઈ જાઓ એટલે -2r. અને હવે આમાં આપણે x રેસ ટુ -7 કરવાનું છે. તો x રેસ ટુ -7 કરવું હોય તો આનો આન્સર -7 થવો જોઈએ.
તો આપણે એવું કહી શકીએ કે x⁻⁻7 નો સહગુણક, તો એ થશે, એ સહગુણક થાય, અચ્છા, એ સગું શોધતા પહેલાં તમારે આર શોધવો પડે. એ સગું શોધતા પહેલાં તમારે આર શોધવો પડે. તો એના માટે આ 11 - 3r = -7 થવું જોઈએ. એનો મતલબ એમ થયો કે 3r = 18 થાય, અને તો પછી r = 6 થાય. આમાં r = 6 લેવું જોઈએ. અને તો પછી x⁻⁻7 નો સહગુણક મલ્ટિપલ વિલ બી r = કેટલા લેવાના? 6. એટલે 11c6 ઇન્ટુ અહીંયા 6 મૂકો એટલે આ થાય 5 અપન b⁻6 અને ઇન્ટુ -1⁻6. આ એનો સહગુણક થયો. અને હવે મિત્રો તમને એમ કહેવામાં આવે છે કે આ બે સહગુણક સરખા છે. કયા કયા સહગુણક? આને આપણે નંબર 2 કહીએ. આ બે સેમ છે. હવે જો આ બે સેમ હોય તો હું આમ કહી શકું કે 11c5 ઇન્ટુ a⁻6 અપન b⁻5 ઇઝ ઇક્વલ ટુ, મિત્રો તમને ખબર હશે 11c6 અને 11c5 બે સરખા થાય. આ 11c6 ની જગ્યાએ 11c5 લખાય, અને ઇન્ટુ a⁻5 અપન b⁻6. આ તો 1 જ થઈ જવાનું. આ બે સેમ થશે. તો આ બે કેન્સલ થઈ ગયા. આનો મતલબ એમ થયો કે ઇમ્પ્લાઇઝ તમે આ a⁻5 અહીંથી કેન્સલ થઈ જશે. a⁻5 એટલે અહીંયા a વધશે. આ નીચેથી b⁻5 કેન્સલ થઈ જશે અહીંયા. એટલે a = 1/b આમ થશે. આ a⁻5 કેન્સલ, અહીંથી b⁻5 કેન્સલ. અને તો પછી આનો સીધો મતલબ એમ થયો કે ab = 1. અને ab = 1 એટલે તમારો આન્સર છે એ આ ઓપ્શન સી છે. ચલો મિત્રો, 23. આ સમ આપણે કરીએ એ પહેલાં એક એક્સપાન્શન તમારે યાદ રાખવું પડશે. જો કે 1+x⁻n હોય અને એમાં જો આ n છે એ સમમેય હોય, રેશનલ, એટલે ત્યાં અપૂર્ણાંક હોઈ શકે, પૂર્ણાંકે હોઈ શકે, અપૂર્ણાંકે હોઈ શકે. તો આનું એક્સપાન્શન આમ કરવાનું, 1+nx પ્લસ n into n-1/2 ફેક્ટોરિયલ ઇન્ટુ x², પછી પ્લસ n into n-1 into n-2/3 ફેક્ટોરિયલ ઇન્ટુ x³, પછી પ્લસ એમ ચાલ્યા કરે. આ એનું એક્સપાન્શન છે. તો હવે આપણે જે સમ કરવો છે એમાં આ જે તમને આપેલું છે એને હું આમ ગોઠવું છું. જો જરા આપણે આવી રીતે ગોઠવીએ કે 1+x⁻³ આ, પછી -1 + x/2⁵ આ, અને આ જે નીચે 1/2 ડિગ્રી છે એને ઉપર લઈ જઈએ એટલે 1 - x⁻⁻1/2. અને હવે આપણે જે એક્સપાન્શન કરીએ એ બરાબર સમજજો. જો આનું એક્સપાન્શન આપણે આ પ્રમાણે કરવાનું છે. આમાં n એટલે તમારે 3/2 સમજવાનું. તો એ આમ થશે કે 1+3/2x પ્લસ 3/2 ઇન્ટુ 3/2 - 1 અપન 2 ફેક્ટોરિયલ ઇન્ટુ x²
પછી હજી આગળ એક્સપાન્શન થાય પણ તમારે અહીંયા એક્સની 3 ઘાત અથવા એનાથી મોટી ઘાત હોય એ પદને અવગણવાના છે. યુ હેવ ટુ નિગ્લેક્ટ એક્સ ક્યુબ એન્ડ મોર દેન એક્સ ક્યુબ, ડિગ્રી મોર દેન 3, એ બધા ટર્મ્સ આપણે નિગ્લેક્ટ કરવાના છે. એટલે અહીંથી આગળ આપણે એક્સપાન્શન કરવાનું નથી. માઇનસ, હવે આપણે આનું એક્સપાન્શન કરીએ તો એ થાય 1 પ્લસ આમાં n એટલે 3, x એટલે x/2 એટલે 3 ઇન્ટુ x/2 પછી પ્લસ n એટલે 3 એટલે આ થશે 3 ઇન્ટુ 3 માઇનસ 1 બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ x/2 રેસ ટુ 2. આપણે x/2 સમજવાનું એક્સની જગ્યાએ. પછી 3 ઘાતવાળા પદ નથી લખવાના. આમ અને હવે આપણે આનું એક્સપાન્શન કરીએ તો થવાનું છે 1 પ્લસ n એટલે -1/2, x એટલે -x, પછી પ્લસ n એટલે -1/2 ઇન્ટુ -1/2 -1 બાય 2 ફેક્ટોરિયલ અને ઇન્ટુ -x રેસ ટુ 2. આમ રાઈટ. હવે જો વધારે સાદું રૂપ આપીએ તો આમ થશે કે 1 પ્લસ 3x/2 પછી આ 3/2 -1 એટલે આ 1/2 થશે, 1/2 આ 3/2 અને અહીંયા 2 એટલે એ થશે પ્લસ 3/8 x². હા, 3/8 x². પછી -1 -3x/2 પછી આ થશે 3 - 1 એટલે 2 ને આ 2 કેન્સલ થશે, આ નીચે 4 થશે એટલે આ થશે -3/4 x², 3/4 x². ઇન્ટુ આ થશે 1 પછી આ માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ x/2 આ -3/2 -3/2 -1/2 એટલે આ થયું 3/4, 3/4 ને નીચે 2 એટલે 3/8 x². હા, આખું કેલ્ક્યુલેશન કરો તો 3/8 x² એવું થશે. અહીંયા તમે જુઓ કે આ 1 અને આ 1 કેન્સલ, આ 3x/2 કેન્સલ. ચલો તો હવે અહીંયા 3/8 x² -3/4 x², આ જો આપણે માઇનસ કરીએ તો એ આવશે -3/8 x² ઇન્ટુ 1 પ્લસ x/2 અને પ્લસ 3/8 x². આનું જો હજી આપણે એક્સપાન્શન કરીએ તો -3/8 x² -3/16 x³ -3 3 9/64 x⁴. પણ મિત્રો તમારે 3 ઘાત કે એનાથી વધારે ઘાત હોય એ પદ નિગ્લેક્ટ કરવાના છે. આ બે ટર્મ્સ છે એ આપણે નિગ્લેક્ટ કરવાના છે. તો તમારો આન્સર આવી જશે -3/8 x². એટલે આપણો આન્સર આવ્યો ઓપ્શન સી. ચલો નંબર 24. આજે તમને ટર્મ લખેલું છે 1 પ્લસ y⁴m માં વ્યાપક પદ જનરલ ટર્મ એ આમ થશે કે TR+1 = MCR અને ઇન્ટુ y⁴ આમ થાય.
હવે તમારે જો આરમું પદ શોધવું હોય તો ટી આર ઇઝ ઇક્વલ ટુ MC R-1 ઇન્ટુ y⁻R-1 થાય. પછી તમારે જો R+1મું પદ શોધવું હોય તો એ તો આ છે જ, અને તમારે R+2મું પદ શોધવું હોય તો R+2મું પદ થાય MC R+1 ઇન્ટુ y⁻R+1. હવે તમને એવું કહેવામાં આવે છે કે આ પદ, પછી આ પદ અને આ ટર્મ, આ ત્રણેય સમાંતર શ્રેણીમાં છે. ધીસ ટર્મ્સ આર ઇન એરિથમેટિક પ્રોગ્રેશન. અને એરિથમેટિક પ્રોગ્રેશન હોય તો આ મધ્યમ પદનું બમણું અંતિમ પદના સરવાળા જેટલું થવું જોઈએ. બરાબર, આ મિડલ ટર્મનું ડબલ કરો તો આ બેના સમ જેટલું થવું જોઈએ. જો મિડલ ટર્મ આ છે, હા, તો આની ઉપરથી આપણે આવું લખી શકીએ કે 2 સહગુણક લેવાનો છે, એટલે 2MCR, 2MCR આ મધ્યમ પદ છે, ઇઝ ઇક્વલ ટુ MC R-1 પ્લસ MC R+1. આવું આપણે કહી શકીએ. થોડું સાદું રૂપ આપીએ તો આમ આવશે કે 2 ઇન્ટુ આનું ફોર્મ્યુલા મૂકો તો M ફેક્ટોરિયલ અપન M-R ફેક્ટોરિયલ ઇન્ટુ R ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ M ફેક્ટોરિયલ અપન M-R+1 ફેક્ટોરિયલ ઇન્ટુ R-1 ફેક્ટોરિયલ, અને પ્લસ આનું ફોર્મ્યુલા મૂકો તો M ફેક્ટોરિયલ અપન M-R-1 ફેક્ટોરિયલ અને ઇન્ટુ R+1 ફેક્ટોરિયલ. રાઈટ, આખામાંથી M ફેક્ટોરિયલ કેન્સલ થશે અને આને આપણે આમ ગોઠવીએ. અહીંયા આવશે 2, પછી અપન. હવે આપણે આ ફેક્ટોરિયલવાળા જે ટર્મ છે એ કેન્સલ કરવા છે, તો સૌથી નાનું ટર્મ જે હોય એ રખાય. આ સૌથી નાનું ટર્મ છે આ, એટલે તમારે બાકીનાના ભાગ પાડવાના. રાઈટ, એવી જ રીતે આમાં તમારે સૌથી નાનું ટર્મ જે છે એ આ છે, એટલે આ રાખવાનું, બાકીનાના ભાગ પાડવાના. તો આને આપણે આમ ગોઠવીએ. જો આ જે છે એને આમ લખાય કે M-R ઇન્ટુ M-R-1 ફેક્ટોરિયલ, પછી ઇન્ટુ આ R ફેક્ટોરિયલ લખ્યું એને R ઇન્ટુ R-1 ફેક્ટોરિયલ, આમ કહેવાય, ઇઝ ઇક્વલ ટુ 1/1. આ જે છે એને આપણે આમ કહી શકીએ કે M-R+1, પછી એક ઘટાડો એટલે M-R, પછી પાછું એક ઘટાડો એટલે M-R-1 ફેક્ટોરિયલ, અને ઇન્ટુ R-1 ફેક્ટોરિયલ, અને પ્લસ 1/1 આ M-R-1 ફેક્ટોરિયલ એમનેમ રાખવાનું. આના ભાગ પાડો તો R+1, પછી R, અને પછી R-1 ફેક્ટોરિયલ. તો તમે જોજો કે આ પદ અને આ પદ, આ ટર્મ અને આ ટર્મ, એવી જ રીતે આ ટર્મ અને આ ટર્મ એ આખામાંથી કેન્સલ થઈ જાય છે. એટલે જે વધ્યું એ આમ વધે છે. જો જે વધે છે એ આપણે અહીંયા લખીએ તો આમ વધશે કે 2/, અહીંથી વધશે R ઇન્ટુ M-R, આટલું વધશે, ઇઝ ઇક્વલ ટુ અહીંથી વધશે 1/, આ તો બે કેન્સલ થશે એટલે આ વધશે
m માઇનસ આર પ્લસ 1 અને m માઇનસ આર આટલું વધશે અને પ્લસ અહીંયા 1 અપન આને આ બે જતા રહેશે એટલે આર ઇન્ટુ આર પ્લસ 1 વધશે. અને હવે મિત્રો તમારે આ આખામાંથી લસા લેવાનો છે, એલસીએમ લેવાનો છે. અત્યાર સુધીનું આ જે સાદુરૂપ છે બરાબર સમજી લ્યો, કારણ કે આપણે પેજ બદલવું પડશે. રાઈટ, જોઈ લો બરાબર. ચલો મિત્રો, આપણે અહીંયા અટક્યા હતા. હવે અહીંથી તમારે આમાં લસા લેવાનો છે, એલસીએમ. એલસીએમ લેશો એટલે આ 2 સાથે શું મલ્ટીપ્લાય થશે કે 2 ની સાથે એક તો આર પ્લસ 1 મલ્ટીપ્લાય થાય અને બીજું આ m માઇનસ આર પ્લસ 1 મલ્ટીપ્લાય થાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું મલ્ટીપ્લાય થશે તો આર ઇન્ટુ આર પ્લસ 1 મલ્ટીપ્લાય થાય અને પ્લસ અહીંયા શું મલ્ટીપ્લાય થશે કે આર ઇન્ટુ આર પ્લસ 1 તો છે જ, એટલે તમારે અહીંયા મલ્ટીપ્લાય થશે m માઇનસ આર ઇન્ટુ m માઇનસ આર પ્લસ 1 મલ્ટીપ્લાય થશે. રાઈટ, આપણે એલસીએમ લીધો. આનું આપણે કમ્પ્લીટ એક્સપાન્શન કરી નાખીએ તો આ આમ આવશે કે 2rm પછી માઇનસ 2r સ્ક્વેર પછી પ્લસ 2r પછી પ્લસ 2m પછી માઇનસ 2r અને પ્લસ 2. આ આપણે આનું એક્સપાન્શન કર્યું ઇઝ ઇક્વલ ટુ આનું એક્સપાન્શન કરો એટલે એ થાય આર સ્ક્વેર પ્લસ આર અને પ્લસ આનું એક્સપાન્શન કરો એટલે એ થાય એમ સ્ક્વેર માઇનસ એમ આર પ્લસ એમ માઇનસ એમ આર પ્લસ આર સ્ક્વેર અને માઇનસ આર. આ આપણે ટોટલી એક્સપાન્શન કર્યું. અને હવે તમે મિત્રો જોશો તો આમાં આપણે થોડુંક સાદું રૂપ આપવું પડશે. તો એ સાદું રૂપ માટે આપણે કંઈક આવું કરી શકીએ. એને જે રીતે ગોઠવું છે એ પ્રમાણે જુઓ તો પહેલાં આ એમ સ્ક્વેર વાળું ટર્મ લખીએ એટલે એમ સ્ક્વેર, પછી આ માઇનસ એમઆર એટલે માઇનસ 2mr અને આને આમ લાવો એટલે માઇનસ 2mr એટલે એ થાય માઇનસ 4mr. જે ટર્મ આવતા જાય એને આપણે અંડરલાઈન કરતા જઈએ. પછી આ 2r અને આ 2r એ કેન્સલ થયા. રાઈટ, પછી જો હજી આપણે આગળ વિચારીએ તો આ આર સ્ક્વેર એટલે 2r સ્ક્વેર અને આ 2r સ્ક્વેરને આમ લાવો એટલે પ્લસ 4r સ્ક્વેર. આ આવી ગયું. હવે આવ્યું ખાલી આ એમ વાળું પદ. તો આ એમ છે એ 2m અહીંયા અને અહીંયા છે આ એમ. એ એમને આમ લાવો તો m માઇનસ 2m એટલે કે માઇનસ m. આનું કેલ્ક્યુલેશન થઈ ગયું. હવે વધ્યું આ આર અને આ આર કેન્સલ, આ 2 ને આ સાઈડ લાવો રાઈટ સાઈડ એટલે માઇનસ 2 અને ઇઝ ઇક્વલ ટુ 0. અને હવે આને આપણે ગોઠવીએ આમ કે ધેરફોર એમ સ્ક્વેર. પછી આ એમ વાળા જે ટર્મ છે આ બે એમાંથી માઇનસ એમ કોમન લ્યો એટલે આ થશે 4r પ્લસ 1 પછી પ્લસ 4r સ્ક્વેર અને માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આવું કંઈક રિઝલ્ટ આવ્યું. અને એ રિઝલ્ટ છે એ તમને જો આમાં ઓપ્શન બરાબર જોશો તો એ
આ ઓપ્શન છે જુઓ, એટલે તમારો આન્સર છે એ ઓપ્શન સી છે. ચલો મિત્રો, નંબર 25. આ MCQ આપણે સમજીએ એ પહેલાં એક હું અહીંયા જુદું એક્સપાન્શન કરી દઉં છું. એ જરાક પહેલાં બરાબર સમજી લો કે 1 - ax રેઝ ટુ -1 હોય તો આનું એક્સપાન્શન થશે 1 પ્લસ આમાં n એટલે -1, x એટલે -ax, પછી પ્લસ આમાં n એટલે -1, n - 1 એટલે -1 અપન 2 ફેક્ટોરિયલ ઇન્ટુ -ax રેઝ ટુ 2, પછી પ્લસ n એટલે -1, પછી -1 - 2 અપન 3 ફેક્ટોરિયલ અને ઇન્ટુ -ax રેઝ ટુ 3 પ્લસ એમ ચાલ્યા કરે. કમ્પ્લીટ એક્સપાન્શન કરો તો આ થાય 1, પછી આ થશે પ્લસ ax, આ ax થશે, પછી આ -2 એટલે આ +2 થાય, 2 2 કેન્સલ થાય એટલે આ થશે a²x², પછી આ 3 2 એટલે 3 2 = 6 અને 3 ફેક્ટોરિયલ એટલે 6, પછી આ માઇનસ આ માઇનસ આ માઇનસ અને અહીંયા માઇનસ એટલે આવશે પ્લસ, એટલે આન્સર આવે a³ x³ પ્લસ આમ ચાલ્યા કરે. આ જરા એક્સપાન્શન બરાબર સમજી લેજો, રાઈટ. હવે ચાલો, હવે આપણને જે એને પૂછ્યું છે, આ જે લખ્યું છે એને આપણે આમ લખી શકીએ કે 1 - ax રેઝ ટુ -1 ઇન્ટુ 1 - bx રેઝ ટુ -1. અને આનું જો આપણે એક્સપાન્શન વિચારીએ તો આમ આવશે. આનું એક્સપાન્શન તો મેં અહીંયા કરેલું જ છે, એટલે એ થશે 1 પ્લસ ax પ્લસ a²x² પ્લસ એમ ચાલ્યા કરે ઇન્ટુ આનું એક્સપાન્શન જો તમે વિચારો તો આપણે ખાલી axની જગ્યાએ bx આવશે, એટલે 1 પ્લસ bx પ્લસ b²x² પ્લસ એમ ચાલ્યા કરશે. હવે મિત્રો, આમાં તમે એક વસ્તુ માર્ક કરી હશે કે તમને એણે an પૂછ્યું છે. હવે જો a2 હોય તો xની 2 ડિગ્રી છે, a3 તો એનો મતલબ થાય xની 3 ડિગ્રી એનો મલ્ટિપલ. ફરી વાર બોલું છું, a2 એટલે x² નો મલ્ટિપલ, a3 એટલે x³ નો મલ્ટિપલ, તો આ an એટલે x⁻n નો મલ્ટિપલ, સહગુણક. બરાબર. તો આજે આપણે વિસ્તરણ કર્યું છે, એ વિસ્તરણમાં x⁻n વાળું જે પદ હોય એનો સહગુણક શું આવે એ જ આપણે વિચારવાનું છે. તો x⁻n નો સહગુણક મલ્ટિપલ ઇઝ ઇક્વલ ટુ, હવે x⁻n વાળું ટર્મ ક્યારે બને કે આ જે 1 છે એમાં અહીંયા x⁻n જ્યારે મલ્ટીપ્લાય થાય ત્યારે, અને x⁻n આવે એટલે b⁻n આવે, એટલે મલ્ટિપલ આમ થશે કે 1 ઇન્ટુ b⁻n પછી પ્લસ a ઇન્ટુ b⁻n -1, કારણ કે અહીંયા x છે એટલે અહીંયા x⁻n -1 હોવું જોઈએ. x⁻n -1 હોય એટલે b⁻n -1 હોય, એટલે મલ્ટિપલ છે એ a ઇન્ટુ b⁻n -1 થાય. પછી મલ્ટિપલ જે છે એ a² ઇન્ટુ b⁻n -2 આમ થશે, કારણ કે અહીંયા x² છે એટલે અહીંયા x⁻n -2 હોય એટલે b⁻n -2 એનો મલ્ટિપલ થાય, મલ્ટિપ્લિકેશન થાય એટલે આ એનો મલ્ટિપલ થયો. આમ ચાલ્યા કરે અને લાસ્ટ ટર્મ જ્યારે અહીંયા a⁻n આવશે ત્યારે ઇન્ટુ અહીંયા 1 થાય, તો એ x⁻n વાળું ટર્મ બને. અહીંયા a⁻n આવે એટલે x⁻n જ થઈ જાય, તો તમારે 1 સાથે મલ્ટીપ્લાય કરો ત્યારે એ x⁻n બને.
તો આ મેં x⁴n વાળા જે ટર્મ્સ હોય એના મલ્ટિપલ લખ્યા છે, રાઈટ. અને જો તમને ખ્યાલ આવે તો આ આખું જે છે ને, આ આખું એ સમગુણોત્તર શ્રેણી છે, જોમેટ્રિક પ્રોગ્રેશન છે. જો તમે આઈડિયા લગાવશો તો તમને ખ્યાલ આવશે કે આમાં પ્રથમ પદ જે છે એ b⁴n કહેવાય, પહેલું પદ. ગુણોત્તર જે છે r, ગુણોત્તર એ આ ડિવાઇડેડ બાય આ ડિવાઇડેડ બાય આ કરો એટલે એ ગુણોત્તર થાય a/b. આ ડિવાઇડેડ બાય આ કરશો તો a/b આવે, આ ડિવાઇડેડ બાય આ કરશો તો a/b આવે, એટલે r = a/b. અને આમાં 1 અહીંથી આપણે શરૂ કરીએ તો n⁴0 અને આ n સુધીની ઘાત છે. અહીંથી તમે આમ શરૂ કરો તો આ n સુધીની ઘાત છે, એટલે આ પદની જે સંખ્યા છે n એ n+1 છે. કારણ કે તમે આમ વિચાર કરજો કે અહીંયા b⁴n, પછી b⁴n-1, પછી b⁴n-2, આમાં છેલ્લે અહીંયા b⁴0 હોય, એટલે 0 થી શરૂ કરીને n, એટલે એ પદ થયા n+1, રાઈટ. અને તમારે આ સરવાળો શોધવાનો છે, Sn શોધવાનું છે. અને Sn નું ફોર્મ્યુલા તમને યાદ હશે, a⁴n/(1 - r) આ આપણું ફોર્મ્યુલા છે. અને આ ફોર્મ્યુલામાં જો આપણે વેલ્યુ મૂકીએ, આ બધાનો સરવાળો, તો આ x⁴n નો સહગુણક એટલે એ a⁴n થયું. એટલે થયું આમ કે a⁴n x⁴n નો સહગુણક એટલે a⁴n આ સરવાળા માટેનું આ ફોર્મ્યુલા, એમાં a એટલે b⁴n × 1 - r, r એટલે a/b, n એટલે n+1 અને અપન 1 - r એટલે કે 1 - a/b, r એટલે a/b. તમે જો આનું સાદું રૂપ આપો તો એ આમ આવશે કે b⁴n અહીંયા તમે લસા લેશો તો એ થશે b⁴n+1 માઇનસ a⁴n+1 અને અપન b - a અને ઇન્ટુ આ જે b LCM લીધો એ ઉપર જાય, અહીંયા જે આપણે b⁴n+1 LCM લીધો એ નીચે આવે. હા, અને હવે આ કેલ્ક્યુલેશન કરો એટલે એ b⁴n થાય અને આ b⁴n કેન્સલ થઈ જાય, એટલે આન્સર આવે b⁴n+1 માઇનસ a⁴n+1 અપન b - a. તો આપણો આન્સર છે એ આ ઓપ્શન ડી આવશે. ડી આપણો આન્સર છે એ ઓપ્શન ડી છે.